તો મિત્રો ઘણી બધી જગ્યાઓ ઉપર જે આવી બધી જે ઘટનાઓ જે છે ઘટતી હોય છે, બરાબર વીજળી પડતી હોય છે, બરાબર અચાનક પડી જાય એનું કોઈ નક્કી નથી, બરાબર વીજળી ગમે તે સમયે પડી જતી હોય છે, બરાબર કોઈને ખબર નથી. તો વીજળી પડવાનું કારણ એક જ છે કે જે આપણે તો એ જે છે એના ઉપર વીજળી પડવાની જે શક્યતા જે છે મિત્રો વધારે રહે છે એવું આપણે સાંભળેલું છે, બરાબર. આપણે અહીંયા અમારી ઘરે આજુબાજુ બધી વાતો કરે, બરાબર ગામની અંદર ગોયરો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરી દીધેલો છે, જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે, બરાબર. તો આજનો બ્લોગ વિડીયો સાંજના વાગેલા છે 5, બરાબર. અને આજનો બ્લોગ વિડીયો પણ ફરીથી સાંજે 5:30 વાગ્યે, મતલબ કે 5 વાગ્યે સ્ટાર્ટ કરેલો છે, બરાબર. તો 5:30 વાગ્યે ભૂલથી બોલાઈ ગઈ, બરાબર, સોરી. તો સાંજે 5 વાગ્યે બ્લોગ વિડીયો જે છે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં મિત્રો આજનો બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે, બરાબર. તો આજનો બ્લોગ વિડીયો જે છે અહીંયા સ્ટાર્ટ કરેલો છે અને વાગેલા છે 5 અને શરૂઆત કરી ઢાબા ઉપર, બરાબર. તો આજનું જે વાતાવરણ જે છે આખું વરસાદમય વાળું છે અને ફરી એલર્ટ આપવામાં આવ્યું છે, બરાબર. થોડાક દિવસો પહેલાં આપણે બધા જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું હતું અને ફરી જે છે એલર્ટ આપવામાં આવેલું છે, બરાબર. દરેક જિલ્લાઓની અંદર અમુક જે જિલ્લાઓ જે છે વરસાદની શક્યતા જે છે આવવાની, બરાબર. ફૂલ વરસાદ આવશે એવી લાગે છે. તો એવી શક્યતાના કારણે, સંભાવનાના કારણે એલર્ટ આપવામાં આવેલું છે. અને અમુક જે છે જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે જે છે વરસાદ થયો છે મિત્રો. અને અમુક જે જિલ્લાઓની અંદર મતલબ કે ઓછો થયો, મતલબ કે ઓછો છૂટાછવાયા ભાગે વરસાદ થયો છે, બરાબર. તો તમારી બાજુ કેવો વરસાદ છે તે કમેન્ટની અંદર બતાવજો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે ચાહક મિત્રોની બાજુ કેટલો વરસાદ છે અને શું છે હાલચાલ, બરાબર. તો ચાલે એકવાર વાતાવરણ પણ વાદળમય વાળું થઈ ગયેલું છે, બરાબર. એકદમ સુરત દેખાતો જ નથી, બરાબર, આકાશની અંદર, બરાબર, કોઈ બાજુ. તો ચાલે એકવાર વ્યૂ લઈને તમને બતાવું, બરાબર. તો મિત્રો આ બાજુ જુઓ, એકદમ વાદળા નેચર વાતાવરણ, બરાબર. સુરત તો કોઈ જગ્યા ઉપર દેખાતા નથી, બરાબર. બસ ઘમઘોરાયેલું જ વાતાવરણ છે, બરાબર. વાદળો જ છે, બરાબર. આ બાજુ ચારે બાજુ એવું જ છે, બરાબર. આ બાજુ પણ જોઈ લો, બરાબર. આખું જે વાતાવરણ જે છે આખું મતલબ કે બદલાઈ ગયેલું છે, બરાબર. તો મિત્રો પહેલાં કરતાં જે વાતાવરણ જે છે થોડું બદલાઈ ગયેલું છે, બરાબર. અને સુરત આજે દેખાયું જ નથી, બરાબર. 2-3 દિવસથી હેલી જેવું થાય છે અને આમાં પણ એલર્ટ છે, બરાબર. પંચમહાલ જિલ્લાની અંદર પણ, બરાબર. તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, પણ એલર્ટ પ્રમાણે હજુ સુધી અહીંયા વરસાદ પડ્યો નથી. તો લાગે છે છૂટો છવાયો આતે ભાગે પડશે, બરાબર, વરસાદ અહીંયા. તો પહેલાં જે પોરના કરતાં જોયો હજુ સુધી પણ વરસાદ નથી પડ્યો, બરાબર. તો હવે કેવો વરસાદ પડે છે શું છે કંઈ ખબર નથી, બરાબર. આવશે તો નદીઓ નાળા તે બધું છલકાઈ નાખશે, બરાબર, પાણી કરી નાખશે. પણ હજુ સુધી એલર્ટ આપેલું છે, એલર્ટ પ્રમાણે હજુ સુધી પણ મિત્રો વરસાદ નથી પડ્યો. તો તમારી બાજુ કેવો વરસાદ છે, શું છે, તો કમેન્ટની અંદર બતાવજો, જેથી કરીને આપણે પણ ખબર પડે, બરાબર. તો મને થયું કે ચાહક મિત્રોની હાલચાલ થોડી પૂછી લો, બરાબર. વરસાદનો આ તે સમય છે, બરાબર. તો વરસાદના આ તે સમય છે અને ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો આપણે ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે. અમારે ત્યાં એક થોડે દૂર, મતલબ કે 15 થી 20 કિલોમીટરના અંતરે અમારે ત્યાં સગાવાલાઓ છે, બરાબર. જે ત્યાં મતલબ કે એમની ગામની અંદર વીજળીના મતલબ કે અત્યારે ડાંગર રોપવાનો પણ સમય જે છે ચાલુ છે, બરાબર. અમુક વિસ્તારોની અંદર ચાલુ છે અને અમુક જે વિસ્તારો જે છે ત્યાં ડાંગર રોપવાનો જે મતલબ કે એ છે, બરાબર. તો મતલબ કે ખેતી જે છે એ ડાંગર રોપવાનું પતી ગયું છે અને અમુક જે જગ્યા ઉપર ડાંગર રોપવાની ખેતી જે છે એ ચાલુ છે, બરાબર. તો મિત્રો તે મતલબ કે ડાંગર રોપવાની ખેતી ચાલુ હતી અને મતલબ કે લેડીસો જે છે એ ડાંગર રોપતી હતી, બરાબર. અને અચાનક છીનછીનવાળું વાતાવરણ, થોડો વરસાદ પડતો હતો અને અચાનક વીજળી અને કડાકા પણ એટલું બધું નહોતું થતું. તો તોય પણ વીજળી જે છે અચાનક પડી અને જે સ્ત્રી જે હતી, બરાબર, 3 મહિલાઓ જે હતી તે મતલબ કે ખેતરની અંદર આપણે ડાંગરનું જે મતલબ કે ખેતી આ તે રોપવાની હોય, બરાબર, ડાંગર રોપવાની ચાલુ હોય. તો ત્યારે મહિલાઓ જે સ્ત્રીઓ જે છે મિત્રો ત્યાં કામ કરતી હતી અને અચાનક વીજળી પડી. તો એક સ્ત્રીનું તો ત્યાં મોત થઈ ગયેલું અને બીજી જે છે 2 સ્ત્રીઓ જે મહિલાઓ જે છે એને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને
ત્યારબાદ પણ એમનું પણ બેનું મોત નીપજ્યું હતું બરાબર. તો વીજળી જે છે અચાનક પડી હતી અને ખાસ કે કોઈ વરસાદ આતે એવું બધું હતું નહીં, ખાલી છીનછીન વરસાદ પડતો હતો બરાબર, છાંટા છાંટા, અને અચાનક જાણે કઈ રીતે વીજળી પડી એ જ ખબર નહીં પડી એ મહિલા ઉપર બરાબર. તો ત્રણ મહિલા જે છે મૃત્યુ પામી હતી બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો વીજળી આતે પડતું હોય તો ખાસ કરીને મતલબ કે ઘરની બહાર આ કોઈ જગ્યા પર નીકળવું નહીં. વીજળી જે છે ગમે ત્યારે ગમે તે સમયે અને ગમે ત્યારે પડી શકે છે. તો મિત્રો ઘણી બધી જગ્યાઓ ઉપર જે આવી બધી જે ઘટનાઓ જે છે ઘટતી હોય છે બરાબર, વીજળી પડતી હોય છે બરાબર, અચાનક પડી જાય એનું કોઈ નક્કી નથી બરાબર. વીજળી ગમે તે સમયે પડી જતી હોય છે બરાબર, કોઈને ખબર નથી. તો વીજળી પડવાનું કારણ એક જ છે કે જે આપણે પેલું શું કહેવાય તે જંગલમાંથી આ તે પેલી પાટલા ગોઈ, પછી પેલી શું કહેવાય પાટલા ગોઈ આવે છે, અને બીજી પ્રકારની ગોહિરા, મતલબ કે ગોહિરા એ એનું નામ છે બરાબર. ગોહિરા કે ગોહિરી હોય તો એ જે છે એના ઉપર વીજળી પડવાની જે શક્યતા જે છે મિત્રો વધારે રહે છે એવું આપણે સાંભળેલું છે બરાબર. આપણે અહીંયા અમારી ઘરે આજુબાજુ બધી વાતો કરે બરાબર, ગામની અંદર ગોહિરો કે પછી ગોહિરી જે હોય છે બરાબર, જે જીવજંતુઓ હોય છે તો એ જે મિત્રો જે છે જીવજંતુઓ આદિ હોય બરાબર, ગોહિરો કે ગોહિરી, તો વીજળી જે છે પડવાની જે છે શક્યતા જે છે મિત્રો વધી જતી હોય છે અને વીજળી જે છે અચાનક પડી જતી હોય છે. અને હા મિત્રો, ખાસ કે આપણે ચોમાસાની અંદર જ્યારે વરસાદ આદિ પડતો હોય તો ખાસ કે સ્ટીલની જે વસ્તુઓ જે છે મતલબ કે ઘડા દીગડાઓ જે હોય છે બરાબર, અને બીજા જે કે લોખંડની જે વસ્તુઓ આદિ હોય બરાબર, સ્ટીલની આદિ, તો ઘરની બહાર વરસાદ ચાલુ હોય ને વીજળી આતે થતું હોય તો ઘરની બહાર આતે બધું લઈને નીકળવું નહીં, કારણ કે એના પર પણ વીજળી પડવાની જે છે શક્યતા વધી જતી હોય. અને ખાસ બીજી વાત કે આપણે જે લાઇટના જે થાંભલાઓ જે હોય છે બરાબર, વીજળીના બરાબર, લાઇટના મતલબ કે જે પણ જે થાંભલાઓ હોય છે તો એની આજુબાજુ કે એની પર પણ વીજળી પડી શકે છે બરાબર. અમુક જગ્યાઓ ઉપર, ઘણી બધી જગ્યાઓ ઉપર આવી બધી ઘટનાઓ જે છે ઘટી છે અને આપણે સાંભળ્યું પણ છે. તો જેના દ્વારા હું તમને વ્લોગ વિડીયોની અંદર કહી રહ્યો છું મિત્રો બરાબર. તો થાંભલાઓ જે છે લાઇટના હાથે બરાબર એ બાજુ પણ પડી શકે છે એની ઉપર બરાબર હાથે. અને ખાસ બીજી વાત કે આપણે મેં તમને કીધું કે સ્ટીલની જે વસ્તુઓ જે છે આ તે બરાબર, એની વાત એ બરાબર, એની મતલબ કે ઘરની બહાર વરસાદની અંદર આ તે વીજળી થતી હોય તો એ જે વસ્તુઓ જે છે લઈને મતલબ કે નીકળવું નહીં. અને ગોહિરી મેં કીધું કે એને ગોહિરો બરાબર, તો એ જે વસ્તુઓ જે છે મિત્રો બરાબર, એ વસ્તુઓ જે છે ને ગોહિરો ગોહિરી તમે કદાચ નામ જે છે એ પહેલી વાર સાંભળ્યું હશે કદાચ. જૂના જે ગામડાની અંદર જે મતલબ કે ચાહકો રહેતા હશે અને વ્લોગ વિડીયો જોતા હશે એમને બધાને ખબર હશે કે ગોહિરો શું કહેવાય ને ગોહિરી શું કહેવાય. એ મોટા મોટા જંગલોની અંદર કે જંગલો વિસ્તાર હોય તો જે મતલબ કે વાળવા આતે હોય બરાબર ગામડાની અંદર, તો ત્યાં જે છે એ ગોહિરા અને ગોહિરી જોવા મળશે બરાબર. તો તમને થયું શું કે આ ગોહિરા અને ગોહિરી શું છે? તો એ જે વસ્તુઓ જે છે મિત્રો તમે ઘરોળી જે તમે જોઈ છે બરાબર, એક જીવજંતુ મતલબ કે બરાબર જીવજંતુઓ જ કહેવાય બરાબર. ઘરોળી જે છે ઘરની આજુબાજુ તમારા ઘરની અંદર પણ હશે બરાબર. ઘરોળી જે છે એ જ ટાઈપની ગોહિરી આવે છે બરાબર. તો તમને થતું હશે કે આ ગોહિરી ને ગોહિરો શું છે, આ દીપકભાઈ શું વાત કરી રહ્યા છે બ્લોગ વિડીયોની અંદર, ગાંડા થઈ ગયા છે તો કે શું એમ કહેતા હશો તમે પણ. તો મિત્રો આ સત્ય છે અને અમારી આજુબાજુ પણ ગોહિરા ગોહિરી આ તે જોયેલું છે મેં પણ મારી આંખે બરાબર. તો ગોહિરો જે છે લાંબો આવે મોટો, અને ગોહિરી જે છે એ હાથ જેટલી આવે છે બરાબર, આટલી આવે આટલી બરાબર, મારા હાથની અંદર તમે દેખાતી છે, અને આટલી મોટી પણ આવે બરાબર. જેની મતલબ કે મોટી હોય ને પણ નાની પણ હોય બરાબર ગોહિરી, અને ગોહિરો જે છે મોટો પણ આવે બરાબર. આ મારા જેટલો હાઇટ જે છે ને મારી એટલો પણ ગોહિરો આવે છે બરાબર. તો એની પર જે છે વીજળી પડવાની જે શક્યતા વધારે છે. અને તમે કહેતા હશો, ફરી એકવાર કહું કે તમે કહેતા હશો કે આ દીપકભાઈ સોની વાત કરે છે, શું વાત કરે છે, ગોહિરા ગોહિરી આખો દન બ્લોગ વિડીયોની અંદર શું કહે છે, વીજળી એના પર કંઈ પડતી હોય ને ગોહિરા ગોહિરી શું છે એમ. તો મિત્રો ગોહિરા ગોહિરી આ જીવજંતુ મતલબ કે એ છે બરાબર, પ્રાણી નથી, મતલબ કે એ જીવજંતુઓ જ છે રખડતા જંગલોની અંદર બરાબર. ગોહિરો અને ગોહિરી બરાબર, એની પર વીજળી પડવાની જે છે મિત્રો શક્યતા જે છે એ વધુ રહેતી હોય છે. અને હા, ખાસ કે મિત્રો આપણે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે અમથા પણ આપણે ઘરની બહાર આતે નીકળતા હોય ત્યારે પણ મતલબ કે વીજળી થતી હોય તો આતે થોડી બરાબર, તો ત્યારે જે પણ અચાનક જે છે વીજળી પડી જતી હોય છે બરાબર. માણસોની ઉપર પડે, પછી ભેંસો જે હોય બરાબર, ગાયો ભેંસો ઢોર પશુઓ જે છે આપણા ઘરે પાલતુ પ્રાણીઓ જે છે મતલબ કે ગાયો જે છે ભેંસો જે છે બરાબર, તો બળદો પણ જે છે એમની પર પણ વીજળી અચાનક પડતી હોય છે. અને અથવા ઝાડ ઉપર પણ વીજળી ગમે તે, મેં તમને કીધું કે ગોહિરા કે ગોહિરી હોય,
ભોયરી હોય ને તો ઝાડ ઉપર ચડેલી આથી ગમે તે હોય તો ઝાડ ઉપર તમે સાંભળ્યું હશે કે ઝાડ ઉપર વીજળી પડી બરાબર આથી તો એ જીવજંતુ મેં તમને આગળના કટની અંદર કીધું કે ભોયરી જે આવે છે બરાબર. ભોયરો તો મોટો આવે જમીન પર આતે જગ્યાએ જોવા મળશે તમને બરાબર. તો એ જે ફોટો જે છે આ તમે જોઈ લો બરાબર. ભોયરો આને કહેવાય અને ભોયરી આને કહેવાય બરાબર. ભોયરી જે છે તમે નીચે જુઓ બરાબર કે નાની છે અને ભોયરો જે છે મોટો છે બરાબર. આ તમે જોયું બરાબર. તો આ પ્રકારનું જે જીવજંતુ આવે છે જે એની પર જે છે વીજળી જે છે મિત્રો પડી શકતી હોય છે અને વધારે ચાન્સીસ પડવાના હોય છે બરાબર. તો ઝાડની મતલબ કે ઝાડ ઉપર વીજળી પડી તો એનું કારણ કે આ ઘોયરો નથી રહેતો ઉપર નહીં ચડાતો એનાથી પણ ઘોયરી જે છે આ તમે જુઓ બરાબર. ઘોયરી જે છે નાની એવી તો ઝાડ ઉપર ચડી જાય છે અને વીજળી જે છે એ એની પર સીધી પડે છે અને ઝાડ આદે ફાડી નાખે અને આજુબાજુ જે પણ મકાન હોય આતે ત્યાં વીજળી પડે એટલે નુકસાન પણ થાય અને ઘણું બધું થતું હોય છે બરાબર. વીજળી પડે એટલે ઘણી બધી જગ્યાએ નુકસાન થતું હોય છે. અને હા મિત્રો મેં તમને આગળના આપણા ગટોની અંદર કીધું કે જે સ્ટીલની જે વસ્તુઓ જે છે એ આપણે લઈને નીકળતા હોય છે વરસાદ પડતો હોય ત્યારે અને વીજળી થતી હોય ત્યારે. તો સ્ટીલની વસ્તુઓ પર જે સ્ટીલની વાસણો જે છે આતે જે છે તો એની પર પણ મિત્રો જે છે ને વીજળી ઘણીવાર પડતી હોય છે અને આતે ઘણું બધું જે છે નુકસાન થતું હોય છે બરાબર. નુકસાન એટલે કે જે જગ્યા ઉપર વીજળી થાય તો એ જગ્યા પર મિત્રો જે છે ને વીજળી પડે મતલબ કે બરાબર. તો એ જગ્યા પર ઘણું બધું નુકસાન થતું હોય છે અને મતલબ કે વીજળી પડે તો એ જગ્યા આખી જે છે જોવાલાયક થાય છે અને વીજળી જે જગ્યા પડે આ તે થાય તો સમાચારોની અંદર પણ તમે જોયું છે બરાબર. તો વીજળી થાય તો ઘણું બધું નુકસાન થતું હોય છે અને ઘણા બધા મનુષ્યો માનવી લોકોના જે છે મૃત્યુ પણ થતા હોય છે. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો વધારે લાંબો નથી કરતા બરાબર. તો બસ આજનો બ્લોગ વિડીયો આટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું બરાબર આજે. તો મારું જે ફેસ જે છે તમને થોડું એવું લાગશે બરાબર કમ્ફર્ટેબલ જેવું થોડું બરાબર. સાંજના વાગે જેટલા છે 5 અને એમાં પણ બધું અંધારા જેવું વાતાવરણ છે મેં તમને બતાવ્યું આગળ બરાબર એમ. તો બસ આજનો બ્લોગ વિડીયો થોડો ફેસ જે છે મારા બ્લોગ વિડીયોની અંદર થોડું એવું લાગશે બરાબર. અને વાતાવરણ એ પ્રમાણે બરાબર ફેસ લાઇટ જે છે મોબાઈલનું ચાલુ છે તો પણ છતાં પણ મારો જે ફેસ જે છે એ દિવસે શૂટિંગ બ્લોગ વિડીયો કર્યો છે અને એમાં પણ વાગેલા હતા 5 તો એ પણ વાતાવરણના હિસાબે જે મારું ફેસ જે છે તમને થોડું બ્લેક વ્હાઇટ ભૂરું આતે થોડું દેખાશે. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.